તમે હેલારો ફિલ્મ જોઈ હતી? હેલારોના જે ડિરેક્ટર છે ને અભિષેક શાહ, એ એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે હેલારો પ્રો. હેલારો પ્રો એટલા માટે કહું કારણ કે આ ફિલ્મનું ટીઝર જોયું એટલે મને એવું લાગ્યું કે આ હેલારોનું નવું વર્ઝન છે. ફિલ્મનું નામ ઉમરો છે, પણ ટીઝર જોતા એવું લાગ્યું કે કંઈક ને કંઈક આ ફિલ્મ હેલારોનું નવું વર્ઝન કહી શકાય. હેલારોમાં શું હતું? ગામડાની સ્ટોરી હતી, સ્ત્રીઓની સ્વતંત્રતાની વાત હતી, સ્ત્રીઓની સશક્તિકરણની વાત હતી, એ બધી વાત હતી. તો આ ઉમરોનું ટીઝર આવ્યું છે ને એમાં પણ એવું જ કંઈક ને કંઈક લાગે છે. સ્ત્રીઓની સ્વતંત્રતાની વાત હશે, સ્ત્રીઓ સશક્તિકરણની વાત હશે, અને આ સ્ટોરી છે એ ગામડાની નથી, શહેરની છે અને લંડનની છે. એટલા માટે મને એવું લાગ્યું કે હેલારો પ્રો કહી શકાય આને. હવે આ ફિલ્મની સ્ટોરી છે ને ઓરિજિનલી મરાઠી એક ફિલ્મ છે. આ તેના પરથી લીધેલી છે. ઘણા બધા બૈરાઓ કલાકાર છે અને પુરુષ કલાકારો પણ છે. પુરુષ કલાકારોની તમને પહેલાં વાત કરી દઉં તો અર્જવ ત્રિવેદી છે, પાર્લે પટેલ છે અને સંજય છે. અને મહિલા કલાકારોમાં તો ખૂબ મોટી લાઈન છે. જો વંદના પાઠક છે, કાજલ ઓઝા છે, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોશી, તાર્જની, તેજલ, વિનીતા. એટલે મુખ્ય ફોકસ આનું સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી સ્વતંત્રતાનું જ છે. એટલા માટે જે અને ઓરિજિનલ સ્ટોરી મેં આમ ફિલ્મ જોઈ નથી. અમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે ફિલ્મ અત્યારે, પણ મેં એનું એ જે સ્ટોરી રાઇટર છે ને એનું મેં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોયું, તો એમાં આ ફિલ્મ હતી. એ ફિલ્મનું નામ હતું જિમ્મા 2, એવું કંઈક નામ છે મરાઠીમાં. એટલે એમાં પણ આ જ હતું અને એમાં અવોર્ડ પણ ખૂબ મળેલા છે એ ફિલ્મને. એટલે આ ફિલ્મથી વધારે પડતી આશા છે. જાન્યુઆરી મહિનામાં તો ઓલરેડી 2 ફિલ્મ તો આવે જ છે, કાશી રાઘવ છે અને વિક્ટર 303. એમાં ત્રીજી ફિલ્મ. જાન્યુઆરી મહિનો આમ કહેવાય તો ઓપેક થઈ ગયો અને 2025ની શરૂઆત પણ ખૂબ સરસ થઈ રહી છે એવું કહી શકાય. પણ હવે આગળ જોતા પછી એવું ન થઈ જાય કે એક આખો મહિનો પડ્યો રહે ને પછી ત્રીજા મહિને એકારે ઢગલો ફિલ્મ આવી જાય ને પાછા 2 મહિના આખા ખાલી જાય ને એવું ન થાય એવી આશા છે. 2024માં તો બહુ જોયું આપણે. 2024ની શરૂઆત તમે જુઓ તો ખૂબ સરસ હતી, ઘણી ફિલ્મો આવી. 1-2 મહિના પછી ખાલી ગયા અને પાછું ત્રીજા મહિને જોઈએ તો દર શુક્રવારે ફિલ્મો ને એવું બધું થયું હતું. 2025માં એવું ન થાય એવી આશા છે આપણને. એટલે ટીઝર ઓવરઓલ અત્યારે સારું લાગે છે, ડિસન્ટ પ્રકારનું લાગે છે. મ્યુઝિક ને બધાની એક્ટિંગ, કોઈ સ્ત્રી ભણેલી છે તો કોઈ એકદમ સાવ અભણ છે, એકદમ ગામડાવાળી છે, કે કોઈના લગ્ન નથી થયા, કોઈ છોકરાવાળી છે ને કોઈ સાસુમા તરીકે છે. તો એ બધા એક ટ્રીપ પર નીકળે છે લંડન જવા માટે. હવે ત્યાં જઈને શું કરે છે, ભણેલી હોય તો સમજી ગયા કે એને ખબર હોય કે ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન ને નિયમો, નીતિ નિયમો. પણ આ અભણ સ્ત્રીઓ જ્યારે ત્યાં જશે અને પછી શું ધમાચકડી મચશે એ આપણે આ ફિલ્મમાં જોવાનું છે. આ ફિલ્મ આવે છે 24 જાન્યુઆરી 2025ના રોજ. એટલે આની રિલીઝ ડેટ તો કન્ફર્મ થઈ ગઈ છે. 24 જાન્યુઆરી ફિલ્મ આવી રહી છે. ત્રણેય ફિલ્મોથી ખૂબ આશા છે. કાશી રાઘવ, ઉમરો અને વિક્ટર 303. ત્રણેયના ટીઝર છે ઇમ્પ્રેસિવ છે અને ત્રણેયના ટીઝર જોતા એવું લાગે છે કે આ ફિલ્મ છે એ કંઈક ને કંઈક આપણને નવું આપશે, નવું ઉકાળશે ખરી આપણા માટે. આ ઉમરોનું ટીઝર તમને કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવો. અને પેલી મરાઠી ફિલ્મ તમે જોઈ હોય ને આની જે ઓરિજિનલ છે એ તો મને જરીક કહેજો કે તમને એ ફિલ્મ કેવી લાગી હતી. ધન્યવાદ.